જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો અને અમે પણ મજામાં, અને આપણો વ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ. બપોરના વાગી ગયા 12 ને તારીખ છે 16 મે 2025. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર છે કે ઝાડ ઉપર વધુ ફળ આવવાથી ઝાડની ડાળીઓ તૂટવામાં લાગે છે. એ જ રીતે માણસને તેની હેસિયત કરતાં વધુ મળી જાય તો એ સંબંધો તોડવા લાગે છે. એટલે સમજવા જેવો સુવિચાર છે નાનો એવો. જો આપણું નાનું હોય એવું ગાર્ડન, બહાર મોટું ગાર્ડન. જય દ્વારકાધીશ. રાધે રાધે. શું કામ હાલે? અથાણાની સિઝનમાં અથાણાનું બધું કામ હાલે છે. જો આ ગુંદા, ગાજર અને લાલ મરચાં ખાટા પાણી ગોળાસ. એ કેરીમાં ભેળવવાના. હા, ઘડીક વાહરી જશે. હમણાં આમના ધોયા વગર વાહરવા કરીને પછી આ કેરી ભેગા નાખીને તડકે સાયે મૂકવાનું. ઓહો, બધું મિક્સ તડકા સાયે. બોલો. અને કેરીનો રસ નીકળે છે. હા, શાક શેનું બનાવ્યું? કારેલા. કારેલાનું શાક બન્યું મસ્તીનું. પગે લાગી લઈ. માતા પિતાને વંદન. જો એવું છે. હવે બધું કાર્યકાળ હાલે છે. ગમે ત્યાં ફરવા જાવ ત્યાંથી ફ્રીજ મેગ્નેટ લેતા આવજો તમે બધા. હે તારું નામ શું છે? અહીંયા છે ભગવાનના મંદિરે આવી ગયા દર્શન કરવા. આજે ભાઈ સાહેબ તમને ભગવાનના દર્શન કરાવીએ. હાલના વારે ભૂખ લાગી ગઈ એટલે આપણે સબ મગાવેલું છે. હમણાં સબ આવી જાય. હા, જો આપણે આવી ગયું સબ. આજ બુજેલ ઘણા જે રહ્યા ત્યાં જ કાંઈ ખાધું નહોતું. આજે અહીંયા પછી આપણે મૂળ ખોરાકમાં આવી ગયા છે. મસ્તીનું સબ છે.